કોઈ ના તો મીઠાઈ લઈ આનતા બધા વાત કરતી જોઈએ. તો હેલો દોસ્તો, હર મહાદેવ. ગુડ મોર્નિંગ તો નહીં, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન. ઇવનિંગ તો થઈ નથી હજી. વાગે છે બપોરના 1:15 અને વ્લોગ હવે ચાલુ કરવા જઈ રહ્યા છે. અને જમવાનું થઈ ગયું છે. મમ્મી એકલા બેસી ગયા છે અને આ બધાને બોલાયા પણ આવતા નથી. જો આ બધા અને આજ રવિવાર એટલે ઓનલી ફોર દાળ ઢોકળી. તો બધાના ઘરે કદાચ 60% લોકોના ઘરે દાળ ઢોકળી હશે રવિવારે. તો ગુજરાતીઓની ફિક્સ થાય દાળ ઢોકળી. તો ભાઈ અહીંયા પૂરી તૈયારી થઈ જાય છે આપણા રસોઈ ચેનલ માટે. રસોઈ બનાવવા માટે આપણે બની રહ્યો છે ચા ગરમા ગરમ ચા આપણે પી લઈશું. પછી રસોઈ ચેનલનો વારો આવશે. રસોઈ ચેનલમાં શું છે એ આપણે ચા પીને પછી જ્યારે બનાવીશું ત્યારે અમે તમને જાણ કરીશું કે આજે રસોઈ ચેનલમાં શું છે. બાકી આ ભાઈને આજ બપોરે ઊંઘવાનું હતું, પણ આ ભાઈ બપોરે ઊંઘતો નથી અને એ ઊંઘતો નથી અને બીજા બધાને ઊંઘવા દેતો નથી. અને જો આખા ઘરને એવું ગોડું કરીને મૂકી દીધું છે. અને જેમ જેમ તમે ઢગલા ભરો એમ એ ઢગલા બધા ખાલી કરે છે. આ બાસ્કેટ ભરે છે. બાસ્કેટ હા નહીં યસ આ એ બોલ છે. જેવો આ બાસ્કેટ ભરીએ છીએ તરત આ બાસ્કેટ આ બાબલો ખાલી કરી દે છે. અને આ બાબલાને બીજો હાથમાં કોઈ જોતું નથી. ફક્ત ને ફક્ત આ દડો અને આ સ્ટેચ્યુ જોતું હોય છે. એ રમવા માટે ફક્ત બધા ડબલા ખાલી કરીને મૂકી દે છે અહીંયા. એ બોલ રમવો છે તારે. તો જો હવે સમજો કે આ બધા ભરવા માંડે છે. તો ભરતા ભરતા શું થાય છે જો લેડ જે પેલા બાપ ભરે છે બાણ ભરવા દે. તો જો હવે આ ભાઈ બેટ શોધવા પડે છે અને બીજી બધું સાઈડમાં મૂકી દીધું છે એને. આજે એને વિડીયો ઉતારે છે. તે તારો આજે વિડીયો ઉતારે છે ને. શું લેવા જતો હતો તું? બોલ લેવા જતો હતો. ઓકે, તો કે મારો વિડીયો જોજો ને મને લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો મને બહુ બધી શરમ આવી રહી છે ને હું કશું બોલી શકતો નથી. પણ જ્યારે બોલીશ ત્યારે બધાને બંધ કરી દઈશ. બોલ દો. તો ચલો મિત્રો, ચા ઠંડી થઈ જાય પહેલાં આપણે ફટાફટ ચા પી લઈએ. અને ચા પી લીધા પછી આપણે મહારાણી આવી ગયા છે અહીંયા. આપણે બસ આ જ કામ કરવાનું છે. આપણે બીજું કોઈ કામ કરવાનું નથી. તો ચલો આપણે ફટાફટ ગરમા ગરમ ચા પી લઈએ. ચા જોડે મસ્ત મજાનું ઢેબરું છે. હા એ પથ્થર બેટા, સ્ટોન કહેવાય. શું કહેવાય? સ્ટોન, પથ્થર. કયો કલર છે? રેડ કલર છે. હા તો હેલો ગાઈઝ, અમે લોકો નીકળી ગયા છે બહાર ફરવા જવા માટે. બોલો બરાબર છે ને? હા. તો આપણે જઈ રહ્યા છીએ ગાંધીનગરના મોટા મોલમાં, હોલિડે મોલમાં જઈ રહ્યા છીએ આપણે. હા હશે ત્યારે. હવે અમને ઇંગ્લિશ નહીં આવડતું ત્યારે હતું. ટ્રાફિકની શરૂઆત થઈ ગઈ છે અહીંયાથી જ. તો ભાઈ આ તો પહોંચી ગયા છે મેડમ શ્રી. હા દેખાતા નતા, આવો દેખાયા. સાહેબને એકલા મૂકતા નહીં હો બેન. સાહેબને એટલે તો હાથમાં પકડાઈ દીધો છે અમે. અને હવે સાહેબ રેડીમેડ તૈયારીઓ થઈ રહી છે એમની. તો ભાઈ અમારા સાહેબ અને બેન શ્રી પસંદગી કરી રહ્યા છે. તો ભાઈ જો અહીંયા ફ્રેન્ડ મળી ગયા છે. ચર્ચાઓ ચાલી રહી છે. શું બતાવે બેટા તું? શું બતાવે? બૂટ તું ભલે ના પણ આ આપણે લેવાની છે તારા માટે. ના પહેરવાની છે, લે. મમ્મીને આપી દે, તારે લેવાની છે. તો ભાઈ અમારે જો આ કોઈ કપડાં લેવાની જીદ નથી. ઉપરથી અમે આપીએ તો એ લેતો નથી. આટલું એક આ એક લઈ લે ટી શર્ટ. એ નીચે એવું ના કરે બેટા, પેલા મારશે. તો ભાઈ આપણે આવતા રહ્યા છે ઘેર. હવે ડીમાર્ટમાં જઈને ડીમાર્ટનું કામ પતાવી દીધું આપણે. મોલને પતાવ્યું, ડીમાર્ટને પતાવ્યું. અને ખરીદી મોલમાં ખરીદી પોપટ થઈ ગયું એટલે આ લોકો ખરીદી કરી નથી. ડીમાર્ટની ખરીદી હતી એ કરતી હતી. અને જો આ ભાઈ આરામ ફરમાવે છે. આરામ, ફૂલ્લી આરામ. તો મોલની ખરીદીમાં બધાનો પોપટ થઈ ગયો. બાકી આપણે ડીમાર્ટની ખરીદી સક્સેસફુલ રહી. તો ચલો ભૂખ લાગી નાસ્તો કરી લઈએ થોડો. અમે બને એક ના અમારે જોવું તો હોય જ ને. અમારે ટાઈમ પાસ આમાં કાઢવાનો.
ભજનમાં એમાં કાઢ્યા એનું બીજામાં જોવું પડે થોડું હા એ બરોબર છે ભજન કરવાનો પણ અમુક થોડું ઘણું પણ એમાં રાખવું પડે આજે બનાવી આ ડ્રેસ બનાવે પાયજામાથી અરે પાયજામાથી ડ્રેસ તો બનાવવું જ પડે ને તું બનાવીશ ને બેસ્ટમાંથી બેસ્ટ કરવાનું બેસ્ટમાંથી વેસ્ટ ગેસ બંધ કરી દો ભાઈ. તો ભાઈ જો જમવાનું રેડી છે ના વાગે છે 8:45 પણ કોઈ ઊભું જ થતું નથી જમવા માટે. ગોળ ઉપર આયા હરી હરી બનાવશું જો બાનું અથરવાનું કોમ હરખું છે ખબર આમ ગમે ત્યારે મોબાઈલ હાથમાં આવી જાય એમ અને આવી જાય ને એટલે બેને હરખું છે અથર્વે મોબાઈલ નહીં મૂકતો બાય મોબાઈલ નહીં મૂકતી આ રીતના કોઈ ફોટો શૂટ થતું હશે રીતના બિચારાને બંધી દઈને હવે જો આ બધા ના ખાવ તો કોઈ ને આપણે તો ખાવા બેસી જઈએ. તો ભાઈ પનીર ભુરજી અને છાશ મસ્ત મજાની પરોઠો અને ભાત હતા તો થોડા ચાઇનીઝ ટાઈપ ભાત બનાવી દીધા છે અને છાશ જેને પીવે પીજો પણ અંદર અડધું પાણી જેને શરદી થઈ ગયો એ પાણી પીજો. શું શું પીવું છે? ઓકે તારા માટે છાશ ડન. ઓકે તો ચલો જમી લઈએ. તો ગાઈઝ આવી ગયા છે હવે છેલ્લા રૂમમાં. ગરમી બહુ હતી એટલે છેલ્લા રૂમમાં બધા સૂઈ ગયા એસી ચાલુ કરીને. હવે ઉપર ચાલુ છે. ઓકે ચલો હા જોઈ લીધું હા એ નથી બતાવી. ચલો ગુડ નાઇટ જેમ બે લાઈક બોલ કાલ જવાનું છે સ્કૂલમાં. ઓકે તો સુઈ જાઓ સુઈ જાઓ. ગુડ નાઇટ.